લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગરમાં જિલ્લા કલેક્ટરશ્રીની ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ. સુરેન્દ્રનગર જિલ્લામાં સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સંસ્કૃત ભાષાની જાગૃતિ, સંવર્ધન અને તેના પ્રાચીન વારસા પ્રત્યે ગૌરવની ભાવના કેળવવાના હેતુથી શિક્ષણ વિભાગ તથા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કલેક્ટર G.H. સોલંકીની ઉપસ્થિતિમાં સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી. સુરેન્દ્રનગર શહેરની અલ્ટ્રાવિઝન શાળાએથી શરૂ થયેલી સંસ્કૃત ગૌરવ યાત્રા શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી અને શ્રી S.N. વિદ્યાલય ખાતે પૂર્ણ થઈ હતી. આ યાત્રાનો વૈદિક મંત્રોચ્ચાર સાથે કલેક્ટર સહિતના ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કલેક્ટર G.H. સોલંકીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે શ્રાવણી પૂર્ણિમાના સંસ્કૃત દિવસની આગળ પાછળના 3 દિવસો મેળવીને કાયમ માટે સમગ્ર સંસ્કૃત સપ્તાહ ઉજવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. સંસ્કૃતને દેવોની ભાષા ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે આપણી સવારની પૂજા વિધિના મંત્રો તેમજ પવિત્ર વેદો સંસ્કૃતમાં જ રચાયેલા છે. તેમજ દેવનાગરી લિપિ પરથી ઉતરી આવેલી આપણી ગુજરાતી ભાષા પણ સંસ્કૃત પર જ આધારિત છે. માતૃભાષાનો પ્રથમ વૈશ્વિક શબ્દ માં પણ સંસ્કૃતમાંથી જ લેવામાં આવ્યો છે. આ ભાષા આપણી અમૂલ્ય ધરોહર અને સંસ્કૃતિ હોવાથી આપણે તેની સાથે કાયમ જોડેલા રહીએ તે અનિવાર્ય છે. આ ગૌરવ યાત્રા દરમિયાન સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના ગૌરવને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વેદ મંત્રોચ્ચાર, સંસ્કૃત ગીતો, સંસ્કૃત સુભાષિતોનું ગાન તેમજ સંસ્કૃત ગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો ઋષિઓની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું. વિદ્યાર્થીઓએ સંસ્કૃત ભાષાના મહત્વ અને તેના સમૃદ્ધ વારસાને વિવિધ સર્જનાત્મક માધ્યમો દ્વારા રજૂ કર્યો હતો. સંસ્કૃત પ્રત્યે વિદ્યાર્થીઓમાં રસ વધે તથા નવી પેઢી ભારતીય જ્ઞાન અને સાંસ્કૃતિક પરંપરાના મૂળ સાથે જોડાય તેવો સંદેશ સમગ્ર યાત્રા દરમિયાન પ્રસર્યો હતો. આ કાર્યક્રમમાં વઢવાણ પ્રાંત અધિકારી મેહુલ ભરવાડ, જિલ્લા શિક્ષણ અધિકારી અરવિંદ ઓઝા, K.N. બારોટ, માણોદ સ્વામિનારાયણ મંદિરના આનંદપ્રિય સ્વામી, ગુરુકુળ પરંપરાના ગુરુજનો તેમજ સ્વામીઓ અને મહંતો, વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ જોડાયા હતા. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સંસ્કૃત સપ્તાહના ઉપક્રમે સુરેન્દ્રનગર જિલ્લામાં આજે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ રહી છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, બાળકો, સુરેન્દ્રનગર શહેરના નાગરિકો આજે જોડાઈ રહ્યા છે. સાથે સાથે કહેતા આનંદ થાય છે કે ગુરુકુળના વિદ્યાર્થીઓ પણ જોડાઈ રહ્યા છે. ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ઉપક્રમે આપણે શ્રાવણી પૂર્ણિમાના દિવસને સંસ્કૃત દિવસ તરીકે ઉજવીએ છીએ અને એના આગળના 3 દિવસ અને પાછળના 3 દિવસ એમ સંસ્કૃત સપ્તાહ આપણે ઉજવીએ છીએ. ત્યારે આજે આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં સમગ્ર સુરેન્દ્રનગર શહેરના નાગરિકો, વડીલો, યુવાનો તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનો ખૂબ ઉત્સાહથી જોડાયા છે. એનો મને ખૂબ આનંદ છે. આપણે સંસ્કૃત ગૌરવ દ્વારા આપણી સંસ્કૃતિને ખૂબ માન આપીએ છીએ, એને ઉજાગર કરીએ છીએ અને એની સાથે જોડાયેલા રહીએ છીએ. એટલે સંસ્કૃત ગાન માટે અને સંસ્કૃત ગૌરવ માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે.